ગાંધીનગરના શેરથાબા મંદિરની જમીન બચાવવા માટે આંદોલન થયું છે। વર્ષો જૂના નરસિંહજી મંદિરની જમીન બાબતે જન આક્રોશ। 500 કરોડથી વધારેની જમીનમાં કૌભાંડનો ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો છે। ભૂમાફિયાઓએ કરેલા કૌભાંડ સામે ગ્રામજનો મેદાને આવ્યા છે। ગ્રામજનોએ જન આક્રોશ રેલી કાઢી ઉગ્ર વિરોધ કર્યો। મંદિર ટ્રસ્ટની જમીન બચાવો અભિયાનની શરૂઆત કરી। 70 વીઘા જમીનમાં 2020માં ગણોતિયામાં નામ ચડાવી દેવાયા। ટ્રસ્ટમાં વિષ્ણુ પટેલ આવ્યા બાદ કેટલાક લોકોએ કૌભાંડ કર્યાનો આરોપ છે। વર્ષો જૂના મુદ્દા મામલે સરકાર સુધી રજૂઆત કરવામાં આવી। જમીન બચાવનાર 12 લોકોના નામ સાથે પોસ્ટર લગાવાયા છે। ગાંધીનગરના શેરથા ગામે મંદિરની જમીનની વિવાદને લઈને આજે ગ્રામજનોએ અલગ વિરોધ નોંધાવ્યો। પહેલાં સભા કરી એ નરસિંહજી મંદિર ખાતે અને એ બાદ એ જ મંદિરથી લઈને જે ટોલટેક્સ પાસે જે આ મંદિર ટ્રસ્ટની જમીન આવેલી છે જે કેટલાક લોકોએ પચાવી પાડી છે તે આક્ષેપ સાથે આ રેલી કાઢવામાં આવી। મૌન રેલીમાં આ બેનરો ધજા સાથે આ લોકો જે છે મોટી સંખ્યામાં જોડાયા, જેમાં ભૂમાફિયા હટાવો, મંદિરની જમીન બચાવો સહિતના બેનરો છે તે જોવા મળ્યા। બાળકો, વૃદ્ધો, તમામ લોકો એટલે મોટી સંખ્યામાં એટલે કે આખું ગામ આ માગની અંદર જોડાયું છે અને સીધી તે લોકો માગ કરી રહ્યા છે, એક રજૂઆત કરી રહ્યા છે કે જે જમીન ટ્રસ્ટની છે જેના માટે આપવામાં આવી છે તેની જગ્યાએ કેટલાક લોકોએ ટ્રસ્ટમાં આવીને એ બાદ બીજા લોકો સાથે મળીને ગણોતિયામાંથી આ જમીન જે છે પોતાના નામે કરાવી છે તે સીધી રીતે કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ લોકોને જવાબદાર પણ ઠેરવવામાં આવે છે, જેમાં ચેરિટરી કમિશનરનો પણ સમાવેશ થાય છે કારણ કે આની મંજૂરી વગર એ જમીન એ દસ્તાવેજ એ પ્રક્રિયા ન થઈ શકે એવા પણ આક્ષેપો હતા। એ તમામ લોકો સામે એક કાર્યવાહીની માંગ જે છે એ કરવામાં આવી છે અને એ જે રજૂઆતો થઈ એ પ્રક્રિયા જે થઈ સ્થાનિક તંત્રથી લઈને ગાંધીનગર સુધી, તેમ છતાં પણ હજુ સુધી કાર્યવાહી ન થતાં એટલે કે લગભગ 2020ની આ વાત છે ત્યારથી લઈને અત્યાર સુધી આ કાર્યવાહી ન થતાં આખરે આ ગ્રામજનો એકઠા થયા અને આ સભા કરવી પડી તેઓએ અને આ રેલી કાઢવી પડી છે। અને હજુ પણ જો આ કાર્યક્રમ બાદ કોઈ નિવેડો નહીં આવે, યોગ્ય કાર્યવાહી ના થાય, ઝડપી ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં હજુ પણ જ્વલંત આંદોલન કરવાની ચીમકી પણ આ ગ્રામજનોએ ઉચ્ચારી છે અને તેની અંદર જે પૂર્વ ધારાસભ્ય છે અને અન્ય લોકો પણ જોડાયા છે। એટલે કે આ નાની ઘટના લાગતી ઘટના પણ મોટી ઘટના છે અને તેમાં આ લોકોની સંખ્યા જ એ બતાવે છે કે આ મુદ્દો કેટલો મોટો હોઈ શકે છે, કારણ કે આ ગામની જમીનની વાત છે, ટ્રસ્ટની જમીનની વાત છે અને તે જમીન માટે આ ગામ જે છે તે એકઠું થયું છે અને એક માગ સાથે આ ગામ અડગ જોવા મળ્યું છે। ત્યારે જોવાનું એ રહે છે કે આ રજૂઆત, આ વિરોધ, આ મૌન રેલી બાદ તંત્ર કેટલું જાગે છે અને આ સમગ્ર ઘટનાની અંદર કેવી તપાસ થાય છે અને જો કોઈ જવાબદાર હોય તો તેની સામે એ અધિકારી હોય કે પછી જમીન પચાવનાર લોકો હોય તેની સામે શું કાર્યવાહી થાય છે। કેમેરામેન ઉમેશ સાથે દર્શલ રાવલ, ઝી મીડિયા, ગાંધીનગર।